પરમ પૂજ્ય સદગુરુદેવની આજ્ઞાથી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ. સૌ પ્રથમ આપણા શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરીએ. ભગવાન મહાવીરના અંતેવાસી શિષ્ય એવા પરમ કૃપાળુ દેવ કે જેણે પત્ર દ્વારા જગતના જીવોને ભગવાન મહાવીરનો મૂળ માર્ગ દર્શાવ્યો, એમને વંદન કરીએ. અમારા ગુરુદેવ પરમ પૂજ્ય લાડકચંદ માણેકચંદ બોરા પૂજ્ય બાપુજી, એમને વંદન. અને હાલ પ્રત્યક્ષ બિરાજમાન સાયલાની અંદર એવા પરમ પૂજ્ય ભાઈ શ્રી નલિનભાઈ કોઠારીને વંદન. અને આપ સૌ મુમુક્ષુ ભાઈઓ બહેનોને આત્મભાવે વંદન. ઘણી વખત વિચાર થાય કે જો કૃપાળુદેવ ન હોત તો આપણી પરિસ્થિતિ કેવી હોત. કેમ કે કૃપાળુદેવે 125-150 વર્ષ પહેલાં ધર્મનું સ્વરૂપ જોયું, અને એ ધર્મનું સ્વરૂપ જોયા પછી કૃપાળુદેવને એમ થયું કે આમાં ભગવાન મહાવીરનો મૂળ માર્ગ તો ક્યાંય દેખાતો નથી. આપણો જૈન ધર્મ છે એ મતાંતરની અંદર એટલો બધો વેચાઈ ગયો છે. કૃપાળુદેવના વખતમાં 100 ગચ્છ હતા, અને ત્યાર પછી તો અત્યારે એક ગચ્છ વાડા એટલું બધું વધતું ચાલ્યું છે. અને એક વસ્તુ ચોક્કસ છે કે જ્યાં મતભેદ હોય ને ત્યાં કોઈ કાળે સાચો માર્ગ હોઈ શકે નહીં. આજે આપણે એક પત્ર લેવાના છીએ. એ ખંભાતના મુમુક્ષુ કૃષ્ણદાસભાઈ ઉપરનો પત્ર છે. આ વચનામૃતની અંદર જો આપણે ખરેખર અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આખું વચનામૃત એ 45 આગમનો સાર છે. કદાચ મહાવીરનું સાહિત્ય વાંચવું હોય તો અર્ધ માગધી ભણવું પડે, કાં સંસ્કૃત ભણવું પડે, અને તો પણ સમજી શકીએ નહીં. સમજી શકીએ કે કેમ, પણ આ તો ગરવી ગુજરાતી ભાષાની અંદર 45 આગમનો સાર કૃપાળુદેવે આ વચનામૃતમાં મૂકી દીધો છે. તો આ જે 449નો જે પત્ર છે એ ખંભાતના મુમુક્ષુ છે કૃષ્ણદાસભાઈ. અને કૃષ્ણદાસભાઈ બહુ ભક્તિવાળા જીવ છે, અને એટલા બધા વૈરાગ્યવાન જીવ છે. કૃપાળુદેવ એને હેડિંગમાં જ લખે છે કે વૈરાગ્ય આદિ ગુણ સંપન્ન શ્રી કૃષ્ણદાસ ખંભાત. આ કૃષ્ણદાસભાઈ એવા મુમુક્ષુ છે
કે જેને મોક્ષ માર્ગની અંદર ખૂબ ત્વરાથી પ્રગતિ કરવી છે અને એ ત્વરાથી પ્રગતિ નથી થતી, એટલા માટે એના મનની અંદર આકુળ વ્યાકુળપણું બહુ આવી જાય છે. કૃપાળુ દેવે 330મો પત્ર કૃષ્ણદાસભાઈ ઉપર લખ્યો છે. એમાં કૃપાળુદેવ આ વાત જણાવે છે કે પરમાર્થ પ્રાપ્ત કરવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળપણું થવું અથવા રાખવું તેને દર્શન પરિસ કહ્યો છે. તે દર્શન પરિસ ઉત્પન્ન થાય તે તો સુખદાયક છે. કોઈ પણ જીવને જ્યારે જ્ઞાની પુરુષ મળે છે, જ્ઞાની પુરુષને એ જીવ ઓળખે છે, જ્ઞાની પુરુષ પણ એ જીવનું સત્પાત્રતા જ્યારે તૈયાર કરી રહ્યા છે ત્યારે દરેક જીવને મનની અંદર એવી ભાવના તો થવી જ જોઈએ કે હું કેમ ઝડપથી પ્રગતિ કરું. આવું આકુળ વ્યાકુળ પણ એકાદ વખત થાય. એને કૃપાળુ દેવે કીધું કે જીન પ્રવચનમાં એને દર્શન પરિસા કહ્યો છે કે મને આ આત્માનું દર્શન ક્યારે થાય અને તે પરિસા ઉત્પન્ન થાય તે તો સુખદાયક છે, કૃપાળુદેવ લખે છે. પણ પછી જે વાત લખે છે ને એ સાધના કરતા બધા મુમુક્ષુએ એનો વિચાર કરવા યોગ્ય છે. તો પરમાર્થ પ્રાપ્ત કરવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળપણું થવું અથવા રાખવું તેને દર્શન પરિસ કહ્યો છે. તે પરિસ ઉત્પન્ન થાય તે તો સુખદાયક છે. પણ કૃપાળુદેવ કહે છે જો તે ધીરજથી વેદવામાં આવે તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ છે. આ ધીરજ ગુણ એવો છે કે ઘણી વખત સાધક સાધના કરતાં કરતાં એ ધીરજ ગુમાવી બેસે છે. પણ સાધકનું કર્તવ્ય શું છે કે જો એ આકુળ વ્યાકુળ પણ જ કર્યા કરે તો પછી એ સાધકનું મન સાધનામાં સ્થિર કેવી રીતે થાય? પછી તો એનું કર્તવ્ય એક જ છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું એક નિષ્ઠાપૂર્વક સર્વ પ્રકારે નિઃશંકતાથી ધીરજપૂર્વક આરાધન કરવું એ જેનું કર્તવ્ય બની જાય છે. તો આ પત્રની શરૂઆતમાં કૃપાળુદેવ લખે છે કે વૈરાગ્ય આદિ સાધન સંપન્ન શ્રી કૃષ્ણદાસ ખંભાત. આ ખંભાતના બધા મુમુક્ષો એટલા બધા ભાગ્યશાળી છે કે એ કૃપાળુદેવને જ્ઞાની પુરુષ તરીકે ઓળખી ગયા છે અને કૃપાળુદેવ પણ એનું ઘડતર કરી રહ્યા છે, એની સત્પાત્રતા કરી રહ્યા છે અને
કૃષ્ણદાસને ખાસ લખ્યું કે વૈરાગ્ય કૃપાળુદેવ જ્યારે લખતા હોય, કૃપાળુદેવના જે કંઈ પણ સંબોધન હોય ને એ સાધકની દશા જે હોય એ પ્રકારના જેના સંબોધન હોય. તો તમને ખ્યાલ હશે કદાચ કૃપાળુદેવે લલ્લુજી મહારાજ એને સૌથી પહેલો પત્ર કૃપાળુદેવે લખ્યો 172મો પત્ર. આપણે બધા જાણીએ છીએ કે લલ્લુજી મહારાજે દ્રવ્ય ચારિત્ર અંગીકાર કર્યું છે, આચાર્ય પદે છે, અને કૃપાળુદેવના સમાગમમાં આવ્યા ત્યારે પહેલા પત્રની અંદર કૃપાળુદેવ એને સંબોધન શું કરે છે? સત જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ. વિચાર કરો, કૃપાળુદેવ જ્ઞાની પુરુષના સમાગમમાં આવ્યા એટલે કૃપાળુદેવે એને શું સંબોધન કર્યું? સત જિજ્ઞાસુ. આજે તમને સત પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે. અને બીજું શું લખ્યું? માર્ગાનુસારી મતિ. આ સત માર્ગ ઉપર ચાલવાની તમારી પ્રજ્ઞા કયો, મતિ કયો કે બુદ્ધિ આજથી થઈ છે. આ કૃપાળુદેવની બહુ લાક્ષણિક શૈલી છે. તો કૃપાળુદેવે અહીંયા લખ્યું કે વૈરાગ્ય આદિ સાધન સંપન્ન શ્રી કૃષ્ણદાસ ખંભાત. અને પછી કૃપાળુદેવ લખે છે શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ મળી છે. કૃપાળુદેવની ખૂબી શું છે કે એ પોતાના કર્મના ઉદય તો જાણે છે, પણ સામી વ્યક્તિના પણ કર્મના ઉદય એ જાણી શકે છે. હવે કૃપાળુદેવે ખાલી કૃષ્ણદાસભાઈનો પત્ર વાંચ્યો અને એમાં કૃપાળુદેવને જણાવ્યું કે આ પત્ર લખતી વખતે કૃષ્ણદાસભાઈનું ચિત્ત કેટલું બધું શુદ્ધ હશે. આ બહુ મોટી વાત છે. એટલા માટે કૃપાળુદેવે લખ્યું કે શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિનંતી અમને પ્રાપ્ત થઈ છે. અને પછી કૃપાળુદેવ સત્સંગ માટે લખે છે સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે અને આમાં વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. આખા વચનામૃતની અંદર સત્સંગનો મહિમા એટલો બધો કૃપાળુદેવે ગાયો છે જેની કોઈ સીમા નહીં. આપણે એક બે પત્રમાં જરા જોઈએ
$249 પત્ર કૃપાળુ દેવે લખ્યો. એ પત્ર કોના ઉપર લખ્યો છે એમાં નામ નથી લખ્યું, પણ પહેલી 3 લાઈન અને પછી તો કૃપાળુ દેવે એની અંદર સત્સંગની પરાકાષ્ઠા બતાવી છે. તો એક એક શબ્દ બરાબર જોજો. બહુ અદ્ભુત વાત કૃપાળુ દેવ લખી રહ્યા છે. પહેલી જ લાઈન શું લખી? કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ ત્યાં તે કરી શકતો નથી. હવે આ લીટી સમજવીને એ જ એક તો બહુ અઘરી છે. કરાળ કાળ વૃત્તિની સ્થિતિ, આ શું કહેવા માગે છે કૃપાળુ દેવ? તો જીનેશ્વર ભગવાન તેમ કહે છે કે જેટલા સંસારી જીવો છે, જેટલા અજ્ઞાની જીવો છે, એ સમયે સમયે અનંતા કર્મ બાંધે છે. એ અનંતા કર્મ બાંધે છે એનું કારણ શું? કોઈ દિવસ વિચાર કર્યો છે? તો કે સતત એની ચિત્તવૃત્તિ, સતત એનું મન, સતત એનો આત્માનો ઉપયોગ શેની અંદર ફરે છે? દેહ ભાવની અંદર ફરે છે. 5 ઇન્દ્રિયોના વિષયની અંદર ફરે છે. કુટુંબીજનોની અંદર ફરે છે. સગા સંબંધીની અંદર ફરે છે. ધન દોલત, ગાડી વાડી અને જગતના પદાર્થોની અંદર જ સતત એની ચિત્તવૃત્તિ ફર્યા કરે છે. એટલે એ જીવ ભલે પછી શુભ પ્રવૃત્તિ કરતો હશે, શુભ માનતો હશે, અને મેજોરિટી તો અશુભ પ્રવૃત્તિ જ લોકો કરતા હોય છે. તો હવે કૃપાળુ દેવે આમાં શું લખ્યું? આ કાળને ભગવાન મહાવીરે આને પંચમ કાળ કીધો છે. વ્યાસ મુનિ આને કળિયુગ કીધો છે. અને પરમ કૃપાળુ દેવે આને કરાળ કાળ, વિષમ કાળ, દુષમ કાળ, ઊંડા અવસરપૈણી કાળ, આવો કાળ કીધો છે. તો આવો કાળ કહેવાનું કારણ શું થયું ભાઈ જ્ઞાની પુરુષને? આ કાળમાં એવો તો શું ફેરફાર થઈ ગયો કે મહાજ્ઞાની પુરુષે આ કાળને આવું ઉપનામ આપવું પડ્યું? તો કે આ કાળની અંદર પરમાર્થ પ્રાપ્તિ જીવોને દુર્લભ થઈ પડી છે. તો આખું વાક્ય વિચાર કરો. કરાળ કાળ હોવાથી, કેમ કે કરાળ કાળ શું કામ કીધો? જીવને પરમાર્થ પ્રાપ્તિ દુર્લભ થઈ પડી. દુર્લભ થવાનું કારણ શું ભાઈ? તો કે જ્ઞાની પુરુષો મળવા દુર્લભ બની ગયા. જ્ઞાની પુરુષ મળે તો એને ઓળખવા દુર્લભ. કદાચ ઓળખે તો એની અંદર શ્રદ્ધા રાખવી એ પણ દુર્લભ. એટલા માટે કૃપાળુ દેવે લખ્યું કરાળ કાળ હોવાથી. કેમ કે જો જ્યારે જબરજસ્ત પુણ્યનો ઉદય પાકે ને જીવનો,
ત્યારે એને જ્ઞાની પુરુષનો ભેટો થાય છે. એના માટે કૃપાળુ દેવે (238) પત્રમાં ત્રિભુવનભાઈને લખે છે કે માયામય અગ્નિથી 14 રાજલોક પ્રજ્વલિત છે. તેમાં આ જીવની બુદ્ધિ રાચી રહી છે. એટલા માટે જીવ પણ ત્રિવિધ તાપ અગ્નિથી બળ્યા કરે છે. શું લખે છે હવે બરાબર જોજો. તેને પરમ કારુણ્ય મૂર્તિનો બોધ એ જ પરમ શીતળ જળ છે. પરમ કારુણ્ય મૂર્તિ એટલે કોણ? જ્ઞાની પુરુષ. એનો બોધ એ મળવો બહુ દુર્લભ છે. તો પછી કૃપાળુ દેવે શું લખ્યું? ચારે બાજુના અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ જીવોને થતી નથી. આ એક જ વાક્ય ઉપર વિચાર કરો. ચારે બાજુનો અપૂર્ણ પુણ્ય એટલે શું? એનો બીજો અર્થ શું થયો? ચારે બાજુનો જ્યારે પુણ્યનો ઉદય પાકે ત્યારે એ જીવને મહાત્મા પુરુષનો, જ્ઞાની પુરુષનો, સત્પુરુષનો જોગ બાજે. એક બાજુથી પુણ્યનો ઉદય પાક્યો હોય તો કદાચ શરીર સારું મળે. એવા શરીર જેને સારું મળ્યું છે એવા કરોડો ને અબજો લોકો આપણે જોઈએ છીએ. બીજી બાજુથી પુણ્યનો ઉદય પાક્યો હોય તો એને શરીર પણ સારું મળે. શરીર તો સારું મળે પણ સંપત્તિ પણ સારી મળે. એવા પણ કેટલા લોકો આપણે જોઈએ છીએ. કદાચ ત્રીજી બાજુથી પુણ્યનો ઉદય કૃપાળુ દેવ કે પાક્યો હોય તો એને બધા સંજોગો સારા મળે, એને સગા સંબંધી સારા મળે, પણ તો એ જીવને જ્ઞાની પુરુષનો જોગ એને પ્રાપ્ત નથી થઈ શકતો. પણ કૃપાળુદેવ લખે છે ચારે બાજુથી જ્યારે પુણ્યનો ઉદય પાકે ત્યારે એ મહાત્માનો જોગ બનતો હોય છે. તો અહીંયા કૃપાળુદેવે લખ્યું કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ ત્યાં તે કરી શકતો નથી. જ્ઞાની પુરુષ મળે, જ્ઞાની પુરુષને મળે ને જ્ઞાની પુરુષ એને જ્યારે ભગવાન મહાવીરનો મૂળ માર્ગ જે છે એ માર્ગ કયો છે? તો કે અંતર્મુક્તાનો માર્ગ છે. એ જ્ઞાની પુરુષ મળે, જ્ઞાની પુરુષની અંદર શ્રદ્ધા કરે, જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન કરતો કરતો એ જીવ જ્યારે સત્પાત્રતા તૈયાર કરે છે ત્યાર પછી જ્ઞાની પુરુષ એને અંતર્મુક્તાનો માર્ગ બતાવે છે. અને અંતર્મુક્તાનો માર્ગ જ્યારે જ્ઞાની પુરુષ સાધકને બતાવે પછી સાધકનું કર્તવ્ય શું? તો કે અત્યાર સુધી જે એની વૃત્તિ શરીરી ભાવમાં, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં, કુટુંબીજનોમાં, સગા સ્નેહીજનોમાં, ધન દોલત, જગતના પદાર્થોની અંદર ફરતી ફરતી એ અનંતા કર્મ બાંધતી હતી.
એને બદલે એ વૃત્તિ એ જીવ અંતર્મુખપણે જેમ જેમ સ્થિર થતો જાય, જેટલો વખત એની વૃત્તિ સ્થિર છે એટલો વખત એને નવા કર્મનું બંધન થતું નથી અને એ વખતે ઉદય આવેલા કર્મોની પણ નિર્જરા થઈ જાય છે. આ જ્ઞાની પુરુષનો મૂળ માર્ગ છે. એક જ લીટીમાં ખીમજીભાઈને પણ શું છે, ખીમજીભાઈ દેવજીભાઈ એને દીક્ષાના ભાવ જાગ્યા છે અને કૃપાળુ દેવ એને એક લીટીમાં ભગવાન મહાવીરનો મૂળ માર્ગ બતાવી રહ્યા છે. ધર્મ, શું અદ્ભુત વાક્ય લખ્યું છે કૃપાળુ દેવે. આ એક જ વાક્ય જીવની આંખ ખોલી નાખે એવું છે. ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. અત્યારે એ વસ્તુ ગુપ્ત રહી છે કે બહાર ઢંઢોરા પીટાય છે? અત્યારે તો ધર્મને નામે કેટલા બધા બાહ્યની અંદર કેટલું બધું ચાલે છે. તો કૃપાળુ દેવ તો કહે છે કે ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. શું કામ લખ્યું ગુપ્ત રહી છે ભાઈ? આંખ બંધ કરીને બેઠા, ધ્યાનમાં બેઠા, અંતર્મુખપણે વૃત્તિ સાધવાનું શરૂ કર્યું અને ધર્મની શરૂઆત થઈ ગઈ. વિચાર તો કરો. તો ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. ધર્મ કરીને કરવાનું શું છે? ધ્યેય શું કરવું છે? આ પગના અંગૂઠાથી તે માથા સુધી જે અનંત જ્ઞાનનો ધણી, કેવળ જ્ઞાન સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ એવો ભગવાન આત્મા જીવતો જાગતો જે બેઠો છે એની અનુભૂતિ ધર્મ કરીને કરી લેવાની છે. એટલા માટે કૃપાળુ દેવે લખ્યું કે ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. હવે વિચાર કરો. હવે શું? હવેનું વાક્ય બરાબર જો આખો માર્ગ ભગવાન મહાવીરનો એક લીટીમાં મૂકી દીધો છે. ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. બરાબર સાંભળજો. અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે અને તે અપૂર્વ અંતર સંશોધન કોઈક મહાભાગ્ય, આંગળીને વેઢે ગણી શકાય એવા મહાભાગ્યશાળી જીવો ગુરુ કૃપાથી તે અપૂર્વ અંતર સંશોધન કોઈક મહાભાગ્યશાળી જીવો સદગુરુ અનુગ્રહે પામે છે. બોલો લ્યો. સદગુરુ એટલા માટે કૃપાળુ દેવ આ વાક્ય લખ્યું. કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ ત્યાં તે કરી શકતો નથી.
અને બીજું વાક્ય શું લખ્યું? સત ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે, એટલા માટે આ કાળને કળિયુગ કહ્યો છે. શું લખ્યું? સતધર્મ. સતધર્મ એટલે શું? જે ધર્મ કરવાથી આપણી ગતિ દિન પ્રતિદિન આત્મા તરફ થતી જાય તો એ સતધર્મ છે. તો સતધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે, એટલા માટે આ કાળને કળિયુગ કહ્યો છે. આ કળિયુગ કહેવાનું કારણ જ્ઞાની પુરુષો કહે છે કે અમે એટલા માટે કીધો છે, બાકી તો બધી મબલખ વસ્તુ મળે છે અત્યારે, પણ આ સત ધર્મની પ્રાપ્તિ આ કાળની અંદર દુર્લભ થઈ પડી છે. અને ત્રીજું વાક્ય શું લખ્યું? સદ્ધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહીં, કારણ કે અસતમાં સત હોતું નથી. શું એક એક વાક્ય છે કૃપાળુદેવનું. જે અજ્ઞાની જીવ છે એને સતની પ્રાપ્તિ ક્યાંથી હોય? સદ્ધર્મ ખાલી આ જગતની અંદર એક જ વ્યક્તિ આપી શકે છે, અને સદગુરુ આપી શકે છે, સત્પુરુષ આપી શકે છે. બાકી કોઈની તાકાત નથી કે જે ધર્મ કરવાથી આ જીવ અચૂક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે. એવો ધર્મ એ શિષ્યોને પ્રદાન કરે છે. પછી હવે કૃપાળુદેવ થોડુંક આગળ જઈશું. એટલે એમાં જે સત્સંગનું આપણે મહાત્મ્ય, આપણે બે વચન શું વાંચ્યા કૃષ્ણદાસભાઈ ઉપરના પત્રના? તો કે સર્વ પરમાર્થના સાધનમાં આ જગતની અંદર જેટલા પરમ અર્થ એટલે શું? ઊંચામાં ઊંચો અર્થ. અને ઊંચામાં ઊંચો અર્થ શું છે? તો કે આપણો પ્રાપ્ત કરવો એવો ઊંચામાં ઊંચો અર્થ છે આ જગતની અંદર. એટલા માટે કૃપાળુદેવે લખ્યું સર્વ પરમાર્થના આ જગતની અંદર જેટલા પરમાર્થ પ્રાપ્ત કરવા માટેના જેટલા જગતની અંદર સાધનો છે ને, એ બધા સાધનની અંદર પરમમાં પરમ સત્સંગ છે. સત્સંગ એટલે સત્પુરુષ. સતની જેને પ્રાપ્તિ થઈ છે એવા પુરુષની પ્રાપ્તિ સત્સંગ છે. હવે સત્સંગનું મહાત્મ્ય આપણે એક બે પત્રમાં જ ખાલી જોવું છે. આપણે આમ તો આ વચનામૃતમાં પાને પાને સત્સંગનું મહાત્મ્ય કૃપાળુદેવે લખ્યું છે, પણ આની અંદર આ એક બે પત્રની અંદર કૃપાળુદેવના હૃદયની અંદર એ સત્સંગનો મહિમા કેવો હતો એ આપણે જોવું છે. પછી કૃપાળુદેવમાં લખે છે 249માં, મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે સત્સંગ એ મોક્ષનું પરમ સાધન છે. વાહ રે વાહ! નિર્વાણ પામવું હોય, મોક્ષ ગતિની પ્રાપ્તિ કરવી હોય, એને માટે કૃપાળુદેવ કહે છે એ સત્સંગ
પરમ સાધન છે. તો આ વાત કૃપાળુદેવે અહીંયા લખી. મોક્ષનું પરમ સાધન, તો પછી વિચાર તો કરો કે આત્મજ્ઞાન તો કેટલું સહેલું થઈ પડે. પણ હવે જે વાત કરે છે કૃપાળુદેવે શું છે, વચનામૃતમાં કાંઈ અધૂરું છોડ્યું જ નથી. વચનામૃતમાં કૃપાળુદેવે પ્રશ્ન પણ પોતે કર્યા છે અને એના સોલ્યુશન બધા કૃપાળુદેવે વચનામૃતમાં આપ્યા છે. પછી કૃપાળુદેવ સત્સંગ કોને કહેવાય અને પરમ સત્સંગ કોને કહેવાય એની વ્યાખ્યા કરી છે કૃપાળુદેવે. પોતાની સન્માર્ગને વિશે જેવી યોગ્યતા છે તેવી યોગ્યતા ધરાવનાર પુરુષોનો સંગ, તેને અમે સત્સંગ કહીએ છીએ. જ્ઞાની પુરુષ ના હોય અને જ્ઞાની પુરુષની હાજરી ન હોય અને આપણે બધા મુમુક્ષુ ભેગા મળી અને સત્શાસ્ત્રનું વાંચન કરતા હોઈએ, સ્વાધ્યાય કરતા હોઈએ, એ બધું શું કહેવાય તો કે કૃપાળુદેવ કે એને સત્સંગ કહેવાય. પણ હવે મોટા પુરુષના સંગમાં નિવાસ છે. અહીંયા મોટા પુરુષ એટલે જ્ઞાની પુરુષ, અને આગળ જે મોટા પુરુષ આવ્યું હતું, મોટા પુરુષને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે. એ મોટા પુરુષ એટલે કેવળી ભગવંતો, તીર્થંકર ભગવંતો, અને અહીંયા મોટા પુરુષ એટલે જ્ઞાની પુરુષો. તો મોટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. એનું કારણ આપે છે. ઓલો સત્સંગ કીધો અને પરમ સત્સંગ કીધો, અને એ પરમ સત્સંગ કહેવાનું કારણ કૃપાળુદેવ કેવું આપી રહ્યા છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. કારણ કે એક એક શબ્દ સાંભળજો, તેના જેવું કોઈ હિતકારી સાધન આ જગતમાં અમે જોયું નથી કે સાંભળ્યું નથી. બોલો લ્યો. અદ્ભુત વાત કૃપાળુદેવે લખી છે. પછી નીચેના પેરેગ્રાફમાં જે લખે ને એ તો કૃપાળુદેવે સત્સંગની પરાકાષ્ઠા બતાવી છે. એમાં કૃપાળુદેવ લખે છે, પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષોનું ચિંતન કલ્યાણકારક છે. પણ એક એક વાક્ય સાંભળીને વિચાર કરવાનો છે. આટલું તો લખ્યું મોટા પુરુષ એટલે અત્યારે કૃપાળુદેવ આપણી પાસે પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે. એવી રીતે ભગવાન મહાવીર એ પણ પરોક્ષ છે. હવે દેરાસરની અંદર તમે ભગવાન મહાવીરની મૂર્તિ હોય અને તમે એનો જાપ કરો, માળા ફેરવો, આખી જિંદગી એની તમે માળા ફેરવો તો પણ તમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે ખરી? આ કૃપાળુદેવ જે કહેવા માગે છે
એનો ધ્યેય બરાબર સમજો. તો પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષોનું ચિંતન કલ્યાણકારક છે. શું કામ કલ્યાણકારક લખ્યું? એક એક શબ્દ કૃપાળુ દેવનો એટલો બધો અમૂલ્ય છે. કલ્યાણકારક એટલા માટે કે એનાથી એવા વિશિષ્ટ પ્રકારનું પુણ્ય બંધાશે કે જેનાથી પ્રત્યક્ષ સદગુરુની જીવને પ્રાપ્તિ થઈ જશે. પ્રત્યક્ષ સદગુરુ વગર ક્યારે પણ કોઈ પણનો આરો જગતની અંદર ક્યારે પણ આવવાનો નથી. શું કામ કૃપાળુ દેવે લખવું પડ્યું આત્મસિદ્ધિની કડીમાં? ભાઈ, પ્રત્યક્ષ સદગુરુ યોગ, પ્રત્યક્ષ સદગુરુ સમનહી પરોક્ષ જીન ઉપકાર. બોલો લ્યો, પછી શું લખ્યું? એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર. શું કૃપાળુ દેવે તો કમાલ કરી છે. તો અહીંયા એ જ લક્ષ દોરાવા માગે છે કૃપાળુ દેવ કે પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષોનું ચિંતન કલ્યાણકારક છે, પણ તે સ્વરૂપ સ્થિતિનું કારણ થઈ શકતું નથી. એનાથી કોઈ કાળે જીવ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકતો નથી. કારણ આપે છે. કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. અને પછીનું વાક્ય, પ્રત્યક્ષ જોગે. જ્ઞાની પુરુષ સામે બેઠા હોય, સ્વાધ્યાય કરાવતા હોય, એક પણ અક્ષર સમજાવે નહીં તો પણ કૃપાળુ દેવ શું લખે છે? પ્રત્યક્ષ જોગે, વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ સંભવિત માનીએ છીએ. આ જ્ઞાની પુરુષનો મહિમા. એક આપણને સ્વાધ્યાય કરાવે, એક અક્ષર પણ સમજાવે નહીં, અને છતાં એનો વચન અતિશય એવો છે કે સામેના જીવને એ સ્વાધ્યાયમાં એને શું કરવાનું છે એને સમજાતું જાય છે. આ બહુ મોટી વાત છે. તો પ્રત્યક્ષ જોગે, વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ સંભવિત માનીએ છીએ. અને પછી કૃપાળુદેવ લખે છે, તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ શું લખ્યું કૃપાળુદેવે? મોક્ષ હોય છે. કૃપાળુદેવ લખે છે કે તેથી એમ દ્રઢ નિશ્ચય થાય છે કે તે પ્રત્યક્ષ, તે જોગ અને પ્રત્યક્ષ ચિંતનનું ફળ. પ્રત્યક્ષ ચિંતનનું ફળ એટલે શું? જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત થયેલો યથાર્થ બોધ. યથાર્થ બોધનું આપણે શું કરવાનું છે? ચિંતન, મનન, નિધિ ધ્યાસન કરી અને યથાર્થ બોધનું પરિણમન કરવાનું છે. અને જેવું પરિણમન થાય એટલે તરત જ એને આત્મદર્શન થઈ જાય.
કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની અણાય તે કહેવું પાઠ. કર્મ મોહની અભેદ 2, દર્શન ચારિત્ર નામ. કૃપાળુદેવ લખે છે, અણે બોધ વિતરાગતા અચૂક ઉપાયા. આ યથાર્થ બોધ શું કામ કરે? તો કે અનાદિ કાળથી ચાલ્યું આવતું આપણું અજ્ઞાન, આપણી ભ્રાંતિ, આપણી અવિદ્યા, આપણું મિથ્યાત્વ, આપણો દર્શન મોહ એનો ક્ષય કરી નાખે. એટલા માટે કૃપાળુદેવ તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. મૂર્તિમાન મોક્ષ, મોક્ષ તો અરૂપી છે, પણ એ મોક્ષનું પિક્ચર જો તૈયાર કરવું હોય તો એમાં બીજી કોઈ વસ્તુ ન મળે. આ એક સત્પુરુષ જ આવે, કેમ કે એ જ જગતના જીવોને મોક્ષનો માર્ગ બતાવી શકે છે. આ સત્સંગનું મહાત્મ્ય. પછી એક બીજા પત્રમાં આપણે જોવું છે જરા કે 491 પત્રમાં આપણે આગળની વાત નથી લેવી અત્યારે, પણ છેલ્લો પેરેગ્રાફ જુઓ છે. તો કૃપાળુદેવ લખે છે એમાં, સર્વ પ્રકારે ઉપાધિ, આધિ અને વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તો પણ, કૃપાળુદેવના શબ્દો જો એક એક જોજો, શું લખ્યું? સર્વ પ્રકારે ઉપાધિ, આધિ અને વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. કૃપાળુદેવ સત્સંગને ઈચ્છે છે. કઈ ભૂમિકાએ પહોંચ્યા છે? અપ્રમત ગુણસ્થાનક લગભગ ભૂમિકાએ પહોંચ્યા છે, અને છતાં એને ભક્તિ કોને માટેની છે? તો કે સત્સંગની. તો પછી કૃપાળુદેવ લખે છે, સત્સંગનું એક એક શબ્દ લખ્યો જ કૃપાળુદેવ. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ કરે છે. એક એક શબ્દ તો જુઓ સત્સંગ માટે શું લખ્યો કૃપાળુદેવે. તો કૃપાળુદેવ સર્વોત્તમ, સર્વથી ઉત્તમમાં ઉત્તમ, અપૂર્વપણું. પૂર્વે ક્યારેય આવો સત્સંગ મળ્યો નથી. તો સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર, દિવસ અને રાત્ર અમારા મનમાં, અમારા આત્મામાં એ વસી ગયું છે. છતાં કૃપાળુદેવ લખે છે, પણ આપણે જાણીએ જ કૃપાળુદેવની કર્મનો ઉદય
એ પોતે સત્સંગ કોઈને આપી શકતા નથી, એવો એનો ચિત્ર વિચિત્ર કર્મનો ઉદય છે. એટલે કૃપાળુદેવ લખે છે, ઉદય જોગ પ્રારબ્ધને લીધે તેનો અંતરાય વર્તે છે. અમારા કર્મનો ઉદય એવો છે કે આ સત્સંગ અમે કરી શકતા નથી. પછી કૃપાળુદેવે લખ્યું છે, કોઈ પણ પ્રકારનો ખેદ અમારા આત્માને વિશે ઉત્પન્ન થતો નહીં હોય. જ્ઞાની પુરુષને પછી કોઈ દિવસ ખેદ ઉત્પન્ન થાય એના અંતરમાં ન થાય. એના માટે કૃપાળુદેવે બહુ સરસ વાક્ય લખ્યું છે સૌભાગભાઈને, સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આ આત્મજ્ઞાન પછી એને ખેદ શેનો, અંદરથી ક્લેશ શેનો, તો કોઈ પણ પ્રકારનો ખેદ અમારા આત્માને વિશે રહેતો નહીં હોય, પણ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર અમને વૈર્ત્યા કરે છે. આ સત્સંગ નથી મળતો એનો ખેદ કૃપાળુદેવ કહે છે, દિવસ અને રાત્રે અમને એ ખેદ વેચતા કરે છે. પછી કૃપાળુદેવે જે લખ્યું, સુધીરભાઈ કેવી અદ્ભુત વાત મૂકી છે, તો સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો અને સર્વ વાતચીત આદિ પ્રસંગો કેવા લાગે છે કૃપાળુદેવને, ને આપણને આ બધું કેવું લાગે છે એનો જ વિચાર કરવાનો છે. તો સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો અને સર્વ વાતચીત આદિ પ્રસંગો અજાણ્યા જેવા, સાવ પરના, ઉદાસીન જેવા, અપ્રીતિકર, અરુચિકર, રસ રહિત સ્વાભાવિકપણે લાગે છે. બોલો, કૃપાળુદેવને આ કાંઈ કહેતા કાંઈ નથી ગમતું. સર્વ માણસો, આ સત્સંગની વાત કરે છે, સત્સંગી ગમે છે. સર્વ માણસો, સર્વ ભૂમિઓ, આપણને તો કોઈ મહાબળેશ્વર પર કે ફરવા ગયા હોય માથેરાન, તો આપણને ભૂમિનો એટલો બધો મોહ થઈ જાય કે ચાલો દર વર્ષે આપણે ત્યાં જઈએ તો મજા આવશે. પણ કૃપાળુદેવ કહે કે આ જગતની અંદર સર્વ ભૂમિઓ, સર્વ માણસો, જગતના સર્વ કામો અને આ જે વાતચીત કરે છે, વાતચીત આદિ પ્રસંગો કૃપાળુદેવને કેવા લાગે છે? અજાણ્યા જેવા, સાવ પરના, ઉદાસીન જેવા, અપ્રીતિ, અમોહકર, અરુચિકર,
રસ સહિત સ્વાભાવિકપણે પાસે છે. રસ રહિત સ્વાભાવિક, એમાં કોઈ કરતાં કોઈ વસ્તુમાં કૃપાળુ દેવને એક અંશ પણ એમાં રહસ્ય નથી. તો પછી કૃપાળુ દેવને ગમે છે શું ભાઈ? આ બધું કાંઈ નથી ગમતું તો શબ્દ મૂક્યો એક, માત્ર આ ત્રણ વસ્તુ ગમે છે ને બરાબર જોજો. આપણે જો કૃપાળુ દેવને આપણે ગમાડવા હોય તો આ ત્રણ વસ્તુમાં આપણે આવવું પડશે. માત્ર જ્ઞાની પુરુષો, માત્ર શબ્દ મૂક્યો છે, આ સિવાય કાંઈ નહીં. મુમુક્ષુ પુરુષો અને માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ એ કેવો લાગે છે કૃપાળુ દેવને? જાણીતો, પોતાનો, પ્રીતિકર, આકર્ષનાર, સુંદર, રસ સહિત ભાસે છે. આ વસ્તુ કૃપાળુ દેવને જોઈએ છે. આ સત્સંગ માટે ઝંખના શેની છે કૃપાળુ દેવને? કે આવા પુરુષ જો મળે તો એનો સત્સંગ જોઈએ છે કૃપાળુ દેવ. માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો, લેબલ તો મારી દીધા જ આપણને મુમુક્ષુના, પણ વાસ્તવિક રીતે મુમુક્ષુના લક્ષણો જેની અંદર પ્રગટ થયા હોય, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, એ વાસ્તવિક મુમુક્ષુ કહેવાય. અને માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ તે જાણીતો, પોતાનો, પ્રીતિકર, આકર્ષનાર, સુંદર, રસ સહિત ભાસે છે. અને જેની પર પછી પત્ર લખ્યો એને કૃપાળુ દેવ લખે છે, એમ હોવાથી અમારું મન ઘણું કરીને અપ્રતિબદ્ધપણું ભજતું તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષ પ્રત્યે પ્રતિબદ્ધપણું પામે છે. બોલો શ્રી સદગુરુ દેવ.